નમસ્કાર. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને હવે નશા મુક્ત ભારતનું અભિયાન જે છે એ સમગ્ર દેશમાં, રાજ્યમાં અને દરેક જિલ્લાઓમાં જે છે એ ચલાવવામાં આવી રહ્યું છે. ભાવનગર શહેર જિલ્લામાં ગોગો સ્મોકિંગ કોન રોલિંગ પેપરના વેચાણ અંતર્ગત ભાવનગર જિલ્લા એસપી દ્વારા એક સરાહનીય પગલું ભરી અને એક જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું છે. ભાવનગર પોલીસ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરના યુવાનો નશાના દૂષણથી દૂર રહે તેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ગાંજા, ચરસ તેમજ અન્ય નશાઓમાં વપરાતા ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપરનો ઉપયોગ જે થાય છે એના વેચાણ ઉપર પ્રતિબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું જે છે એ બહાર પાડી અને કાયદેસરની કાર્યવાહી જે છે એ કરવામાં આવી છે. શહેરમાં આવેલી અમુક પાન માવાની જે દુકાનો છે એ દુકાનોમાં વેચાણ થતા ગોગો સ્મોકિંગ કોન રોલિંગ પેપરનો ઉપયોગ કરીને શહેરના યુવાનોને ગાંજા અને ચારસની લત જે છે એ લગાડવાનું કાર્ય જે છે એ થઈ રહ્યું છે. તેમની બનાવટમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, કૃત્રિમ રંગો, કેલ્શિયમ કાર્બોનેટ તેમજ ક્લોરીન બીજ જેવા ઝેરી પદાર્થોનો ઉપયોગ જે છે એ યુવાનોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જેના વેચાણને અટકાવવા માટે થઈ જિલ્લા પોલીસ દ્વારા એના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી અને જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું છે, જે એક સરાહનીય બાબત છે અને નશામુક્ત ભારત અંતર્ગત થતી આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એ સમાજમાં હર હંમેશ આવકારદાયક છે. આદરણીય શ્રી એસપી સાહેબ દ્વારા થતી આ કાર્યવાહી જે છે એ આનંદ લઈ અને સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ અને સમગ્ર જિલ્લાને ચોક્કસ નશામુક્ત બનાવશે એવી અભિલાષા સાથે નશામુક્ત ભારત અંતર્ગત થતી આ નવીન પહેલને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. રાજેશ રાજ્યગુરુના જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.